બકરા, ઘેટાં અને પાડાને ઘરે લાવી પરિવારના સભ્યની જેમ પાલનપોષણ કર્યા બાદ બકરા ઈદના દિવસે કુરબાની અપાય છે. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરોમાં બકરા ઈદનું મહત્વ અનેરું રહ્યું છે અને આ દિવસે પોતાની મનપસંદ વસ્તુ અલ્લાહની રાહમાં કુરબાન કરવાની પરંપરા રહી છે અને એટલા માટે જ પોતાના ઘરે બકરા, ઘેટાં અને પાડાને પાલન પોષણ કરી બકરા ઈદના દિવસે કુરબાની આપી બકરા ઈદના પર્વની ઉજવણી રૂપે અલ્લાહની રાહમાં કુરબાની કરતા હોય છે. બકરા ઈદનું મુસ્લિમ બિરાદરોમાં ઘણું મહત્વ રહ્યું છે. બકરા ઈદના દિવસે આખરે પશુઓની કુરબાની કેમ અપાય છે? તો હજારો વર્ષ પહેલાં મુસ્લિમ ધર્મના નબી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ખ્વાબ એટલે કે સપનામાં અલ્લાહ તરફથી હુકમ થયો હતો કે તારી મનપસંદ વસ્તુને મારી રાહમાં કુરબાન કર. સ્વપ્નમાં હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે મળેલ હુકમ મુજબ પ્રથમ દિવસે 100 ઊંટની કુરબાની આપી હતી. સતત બીજા દિવસે પણ સ્વપ્નમાં ઇબ્રાહીમ અલૈહિસ્સલામના સ્વપ્નમાં હુકમ થયો કે તારી સૌથી પ્યારી વસ્તુની કુરબાની આપ. સતત બીજા દિવસે પણ 200 ઊંટની કુરબાની આપી. ત્રીજા દિવસે પણ સ્વપ્નમાં આવી તારી પ્યારી એટલે કે તારા પુત્રની કુરબાની આપ. નબીએ સ્વપ્ન મુજબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પોતાના પુત્રની કુરબાની આપવા તૈયાર થયા અને રસ્તામાં ઇબ્રાહીમ અલૈહિસ્સલામને શૈતાન મળે છે અને શૈતાન કહે છે કે સ્વપ્નમાં આવેલી વાતમાં તું પોતાના વહાલ સોયા દીકરાની કુરબાની આપે છે. પોતાના દીકરાની કુરબાની આપતા ગભરાટ અને હિંમત ન ચાલતા પોતાના દીકરાની કુરબાની આપવા માટે ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પોતાની આંખોની ઉપર પટ્ટી લગાડી અને પોતાના વહાલ સોયા દીકરાની ગરદન ઉપર છરી ફેરવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સમયે છરી પણ બુઠ્ઠી થઈ ગઈ અને તે વખતે અલ્લાહ તાલાની રહેમત થઈ અને દીકરાની કુરબાનીની જગ્યાએ ઉપરથી એક દુંબો એટલે કે ઘેટું આવે છે અને તેમના દીકરાની જગ્યાએ ઘેટાની કુરબાની થાય છે. પોતાના દીકરાની કુરબાની આપનાર આંખોની પટ્ટી ખોલીને જુએ છે તો તેમનો વહાલસોયો દીકરો જીવતો હોય છે અને ઘેટાની કુરબાની અલ્લાહ તરફથી સ્વીકારી હોય છે. અને ત્યારથી જ બકરા ઈદના દિવસે દરેક મુસ્લિમ બિરાદરો પરિવાર દીઠ ઘેટા, બકરા, પાડા સહિત પશુઓની કુરબાની આપી અલ્લાહની ઇબાદત કરતા હોવાનું માનવામાં આવે છે. અને એટલા માટે જ મોંઘામાં મોંઘા બકરા, ઘેટા, પાડાઓ ખરીદવામાં અને દરેક વિસ્તારોમાં પશુઓના બજારો ભરાતા હોય છે. ભરૂચમાં વસતા મુસ્લિમો માટે પણ વર્ષોથી મોહમ્મદપુરા નજીક પશુઓનું બજાર ભરાય છે. આ બજારમાં 10,000થી લઈ 1 લાખ રૂપિયા સુધીના પશુઓનું વેચાણ કરવામાં આવે છે. ભરૂચમાં મુસ્લિમ બિરાદરો કુરબાનીના પશુઓને 2 વર્ષ, 2.5 વર્ષ સુધી પોતાના ઘરમાં પોતાના પરિવારના સભ્યોની માફક પાલન પોષણ કરે છે અને જે પરિવાર ભોજન ખાય તે જ ભોજન બકરા અને ઘેટાને પણ આપવામાં આવે છે અને પોતાના પરિવારના સભ્યોની જેમ ઉછેર કરવામાં આવે છે અને અલ્લાહની રાહમાં પોતાના પરિવારના સભ્યોની માફક ઉછેર કરેલા ઘેટા, બકરા અને પાડાની બકરા ઈદના દિવસે કુરબાની આપી અલ્લાહની ઇબાદત કરતા હોય છે. ભરૂચના એક મુસ્લિમ પરિવારમાં મોંઘાદાટ બકરા અને ઘેટાઓને મીઠાઈ, કેરી, ડ્રાયફ્રૂટ, ખજૂર સહિતની ખાવા પીવાની સામગ્રીઓ ખવડાવે છે. પરિવારના સભ્યોની જેમ ઘરમાં પણ રાખે છે અને આજ પોતાના પરિવારના સભ્યની જેમ લાગણી બંધાઈ હોય તેવા બકરાની બકરા ઈદના દિવસે કુરબાની આપે છે અને તે દિવસે પોતાના પરિવારના સભ્યની કુરબાનીના સમય પરિવાર પર રુદન કરતું હોય છે. ભરૂચ જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરોનો મહત્વનો તહેવાર બકરા ઈદ માનવામાં આવે છે અને બકરા ઈદના દિવસે સૌ મુસ્લિમ બિરાદરો મસ્જિદમાં નમાઝ અદા કરતા હોય છે અને ત્યારબાદ બકરા ઈદમાં પોતાની સૌથી પ્યારી વસ્તુની કુરબાની કરતા હોય છે. અને એટલા માટે જ ભરૂચ જિલ્લામાં મોહમ્મદપુરા ખાતે બકરા બજાર ભરાતું આવ્યું છે, જ્યાં રૂપિયા 10,000થી લઈ 1 લાખ સુધીના બકરાની ખરીદી માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટતા હોય છે. યાસીન ચૌહાણ નામ છે, મનુબર ચોકડી રહેવાસી. દર વર્ષે મેં હૈદરાબાદી બ્રીડર લાવું છું વેચવા સારું સેલિંગ માટે ને ઇન્શાલ્લાહ મુસ્લિમ બિરાદરોને રિક્વેસ્ટ છે કે એ મારા બકરાની સેલિંગ 51,000 રાખી છે મેં ને એની અંદર એવું છે કે એને નવા બી જેવો પાલવેલો છે, કાજુ બદામ બી ખવારેલા છે અને બહુ સારી રીતે પાલવેલો છે ને ઇન્શાલ્લાહ ઈદના મોકા પર બહુ સારી ક્વોલિટી લાવેલો છે. દર વર્ષે મારું ફાર્મ બી છે સરકોટ ફાર્મ ને આ વર્ષે એક જ મેં બ્રીડ લાવેલો છે વેચવા સારું. ઇન્શાલ્લાહ મારે બિરાદરોને, મુસ્લિમ બિરાદરોને એટલી રિક્વેસ્ટ છે કે આવે ને જોવે ને સારું સેલિંગ કરે ને એડવાન્સમાં ઈદ મુબારક.